એ ખેગારજી, હા હવે તમે કાઠા થઈને મને એટલા એડા વેણિયા લો. એટલે ભૂપતજી તમને નતું કીધું કે હું નરવો નહીં નકે ના પાડું તમને. અરે આમ તો તમે નાખો જ, પણ પેલા બે જણા હાવ છૂટી પડ્યા. વાઘુજી ને ફૂમતાઈ બે છૂટી તો પડ્યા, પણ મારા ઉપર કાયા છે મારા ઓળશા. ઓહો, મને કે અમે તમારા ક્ષેત્રમાં કોઈ દાડો કોમે આવશે નહીં, અને અમન મજૂરીનું કહેવા તમે અમારા ઘેર ના આવતા. એવું છે એમ? ઓવે. હવે ભૂપતજી, હા ઈવને ના ચમ પાડી તમને ખબર છે? ના, ઈવન રીસ હળી છે. ચી વાત નહીં રે, હું તો કોઈ દાડી એમ કોઈ બોલ્યો નહીં. તમે નહીં બોલ્યા પણ હું બોલ્યો છું હરિભાઈ. તમે બોલ્યા છો એમ? આ તો હરિભાઈ મુઢે સડી ના પાડી કે હરિભાઈ તમારે મારા ક્ષેત્રમાં હેડવાનું નહીં. એવું એમ ને? તો એ સારું કર્યું ખેગારજી. અરે રોજ વાટ પાડતા હતા મારા ઓળશ્યા. અરે રાત જાણતા નહીં કરી એનો રસ્તો ખોલી દી. હા એટલે હરીભાઈ તમને કોઈ બોલ્યા હતા? ના, મન તો કોઈ નહીં બોલ્યો. મન તો કે હારું કશો વાંધો નહીં, યાર પછી નહીં હેડું. બસ તાણ ખેગારજી સારું કર્યું, તમે મોઢા સાળીને કહી દીધું. 2-4 દાડા એરા નહીં બોલે, પછી હતા એના થઈ જાય. એટલે ભૂપતજી, હા હરિભાઈએ તો કોઈ મનમાં નહીં રાખ્યું, હા. પણ પેલા બે જણા મનમાં રાશીને ફરતા હેડી છે. હમણાં ખેતરમાં આયા હતા અને ઘણું બધું અભળાયું છે હો. એવું એમ? હા, મને લાઈટ તો થઈ હતી કે કને કેવરાય છે બધું, પણ મેં મગજમાં જાજુ ના લીધું. એટલે ખાલી અભળાયું તું કે તમને કોઈ બોલ્યા હતા એરા? ના, મન તો કોઈ નહીં બોલ્યા. છેલ્લે વાઘે થોડું બોલી ગયા હતા પાછા. એવું એમ ને? પોઈન્ટમાં બોલતા હતા બધું. પણ હવે હું આપણે તો ના પાડી છૂટા, બરોબર? હારું હવે નહીં હેડવા દેવાના અને બોલવા નહીં હાલ. ના રે, આપણે શું કરે બોલવું પડે. અને પેલા બેન વાદે હાલ કોઈ માથાકૂટ તમે ના કરતા ડાયરી. ના રે ના, હું કરે માથાકૂટ કરવી પડે. હા, ચમ કે હીરા બે જણા છે ને હાવ બગાડું છે. વાત સાચી છે. આપણે હાવખે નહીં બગાડવું. ના રે ના, આ તમે કીધું એ બરાબર છે. હા, કઈ છૂટા આપણે. હારું હડો, હું ગામમાંથી કોઈક મજૂર કરું હો. કેટલું બોલ્યો હું અને કેટલું બોલ્યો પણ વાનું લોહી ઉકળતું નહીં. ઝઘડા ઉપર આવી ગયો તો ફૂમતાઈ, ઝઘડા ઉપર આવી ગયો તો પણ એક શબ્દ બોલ્યો નહીં. છેલ્લી હદ સુધી તમે આવી જાતા તો મારો શું કાયો ના છો તો ના છો. મને ખબર પડી ગઈ કે આ બે જણા આયા છે ને એટલે ઝઘડાના રૂપમાં જ આયા છે. ઓએ અને વાઘુજી, ક્ષેત્રનો નહીં એમ. એ વાઘુજી, હા. બીજી વાત કે એને ઈ ખબર છે કે આરો હરી નહીં આમાંથી એક કે હા. મેસીની મારાવડ્યા પડી એ કોઈ નહીં મેલતા એમ. એટલે એને આપણે કીધું કે હવે તમે ક્ષેત્રમાં જાતા હોય તો મારા ક્ષેત્રમાં રહીને હેડતા નહીં, આવું બોલ્યો. હું ઈરું નોટિસ હા. કરી અને મારો વિચાર હતો હેડવાનો, મારો વિચાર હતો, પણ શું ખબર છે કે ઈકને નતો મારો. એમ નહીં, હેડવાનો વિચાર તો છોડી મેલો. ખરા ટાઈમે તો થી આયા. મારા હોમે રીસિંગ ફૂમતે કંટાળી ગયો છું. એ ભાઈ રાગે પડ્યા છો, હું ખીચડી પકવો છો? ફૂમતાઈ લાયા મગનો દોણો અને હું લાયો ચોખાનો દોણો. એની વાત સાઈડમાં રાખો. કોક ઝઘડાની ને મારવાની ને શું વાતો હતી બધી? હવે ઝઘડાની ને મારવાની વાતો તો મફુજી થવાની, કારણ કે જો પહેલા અમાર 3 ભાઈઓનું નામ હતું, ઓહ. ખબર છે ઓહ. કે ગામ વચ્ચે થઈને હેડે ની તો કોઈ ઊંચો અવાજ કરીને બોલી ના કેતું. હા, એટલે તમે એક નંબરના ઝઘડાળા હતા. હા, એવું ને એવું ઝઘડા વાળું ફેરથી થાવું છે અને માર્કેટમાં ફેરથી એન્ટ્રી મારવી છે. એટલે હરિજીની આબરૂ જે બની છે ખોરાવી છે. એટલે હરિજીની આબરૂ નહીં જાય, આબરૂ કની જાય ને એ તમે ખાલી છે ને શાંતિ રાખીને બેહો પછી ખબર પડી જાય એમ. હેજી વેજી હું ઊંધી ઉકલી છે. એ હવે કોઈ કેવું નહીં, આખું નહીં કેવું. હવે મારી વાત સાંભળો. હા. સમય આવે ની એટલે પછી જે જૂનું હોય ને વતાઈ દેવું પડે અમુક માણસોને હોય, નકર પછી એને એવું લાગે કે હવે હારે કોઈ નહીં. કોઈ પણ નહીં. એ ઝઘડા કરવાનું તમે બંધ કરી દીધું છે, મજૂરી કરવા માંડ્યા છો. ચી મજા આવે છે કોહેડો? ઝઘડા કરવાનું બંધ કર્યું છે ને તાણે તારે હવે હોમાં પડ્યા છે, બીજું કોઈ નહીં. તાણે જોઈને જીભો હવે હેડવા માંડી છે એમ. હે. નકર મુઠેથી મોસ ના ઉડતી હોય એને. ઓવે. ચિયા વળી તમને હોમાં પડ્યા? હોમાં પડવાની તાકાત ચો છે અમારા હોમે? તાકાત તો હવે જોવે કે કોઈ નહીં. તો પછી તમારે શું તાકાત છે કોહેડો? તમારે કોકનું સવારવા શું તાકાત છે? જાણે તમે ઝઘડા કરતા હતા એ વખત તમે જવાન હતા, એ વખત તમારા મોઢા બધા દોતા હતા, અત્યારે અડધા નહીં કોહેડો. લે પણ તમે ચો મોણા જોડે માથાકૂટ કરો છો? તાણી મોણા નહીં ઓળખતા. તાણી હું એના ઘરના હોમે રહું છું, આખી જિંદગીથી ઓળખું છું. આને ઝઘડા તમે કરી ચેવા કર્યા છે. જે ગરીબ હતો એને તમે ઘેર જઈને મારતા, જે માથા ભારે હતો એનાથી તમે દોડીને જાતા કોહેડો. ઓ મફુજી, ચોકન દોડ્યા. હે? કોણ છે? કઈ જગ્યાએ તમે દોડ્યા છો? એટલે- કઈ જગ્યાએ તમારા બૂટ ને સંપલ પડ્યા રહ્યા છે? એક મોણાને બતાવો ગામમાંથી કે એને અમને દોડાયા હોય. હવે એની બધી કવિતા મારે તમને સંભળાવવા બેહવું નહીં, પણ મારે તો તમને એટલું કેવું છે કે જે મજૂરી જો કરો ને હવે કરી દો. તાણી તમે જાણ આવો ને તાણી કવિતા સંભળાવો. અમે તમારા હરિજીનું જે નામ- હરિજીનું જે નામ બન્યું ને એ નામ પેર પાણી ના ફેવરો, એટલું કેવું છે. કેમ કે તમારા આમ તો બે દોડાય નહીં, પણ એની તો આબરૂ છે, ઇજ્જત છે ગામમાં.
પટી ગઈ વાત, પટી ગઈ. હા? પટી ગયું. ઝઘડા નહીં કરો ના ના મજૂરીનું જોર રાખો આ મજૂરી જ કરવી છે હમણાં ઈટો ભાગવાન ચાલુ કરવું હાલ જ. ઓએ, હવે પથરા ફોડશો તો મને કોઈ વાંધો નહીં આ પથરા જ ફોડવા હવે. હા મજૂરી કરો હારું. એમાં મજા નહીં હા હા અને હવે એવી ને એવી જવાની નહીં હીરું યાદ રાખજો હારું હારું. ઓય આખી જિંદગી થી ઓળખું છું હોય એનું. મગજ ફેરવી નાખશું યાર. કેવરી નાખી યાર ખબર નહીં પડતી વાતનો એન્ડ લાવતે નહીં આવડતો હોય એનું. ઓએ, તાણી. કોઈ નહીં એમ. આ નોતી વાતો લાવી છે. એ વાત જવા દો. હા. એને આપણે કોઈ વાત કીધી નહીં ને, એ બરોબર છે. એ કહેવાય નહીં. કહેવાય નહીં. હા. કે હવે આનું શું કરશે ખેગાનું? ફૂમતે હે હવે મારે તમને એટલું કહેવું છે કે તમે છે ને હે. એકલા ના જતા રહેતા. એટલે હા એટલે એટલે હું એવું નહીં કહેતો કે તમને મારશે તાકાત તો નહીં મારવાની એની એવું નહીં કહેતો હું હા. પણ આપણે બે જણા ભેગા જ આહે એમ એટલે હીરો ક્ષેત્રમાં હેડા ને એટલે ખાલી મારા ઘેર આવો અને આપણે ચીડે ચીડે જઈએ ઓહ, આમ પછી પાડવવાનું. બરાબર. હા અને એરી જગ્યાએ મારવો છે એમ. એવી જગ્યાએ મારવો છે વાપરતા જ નહીં ને 18 ઇંચ હોય. ઓ, હોભળો મારી વાત. હા. ખેતરમાં હેડે ને હા. એટલે રસ્તામાં ગમે એ કરીને એને વોકમાં લાવવાનો. અને થોડું બોલે એક એટલે વાતનો પછી વિચાર મને ઘણી વાર આવે છે એક વાતનો વિચાર શું? કે આપણને ગામમાં ગમે તે મોણા બોલે ને હા. તો આપણે આને છે ને ઝાપડતે વાર કરતા નહીં. હમ. આ મફુજી ઘણી વાર આપણે ના બોલવાનું ભૂલી જાય છે તો આપણે અહીંયા આગળ કેમ કશું કરતા નહીં. તો વડીલ નહીં વડીલ તો આપણે જ એ આગેવાન છે એ રહ્યા. આગેવાન કને કર્યા અહીંયા. ગોમે કર્યા છે. હા? હા, એટલે આપણે મોન રાખવું પડે એમ. બીજું કોઈ નહીં. બાકી હવે ખેગાર આવે એટલે હા. પછી હું ચીડે ચીડે આવું. ચીડે ચીડે આવો અને માર ઘેર આવો એકલા ના જાતા ખાલી. તમે છે ને ઘેર જ રહેજો. આ હું તો ઘેર જ છું વાટ જોઈને જ બેઠો છું કારણ કે હાથમાં ખાઈને આવે જ છે મને એમ. તમે મારું કહો છો હા. પણ તમે એકલા ના જતા રહે. ઓય. હું તો ના એટલે જાઉં. જો ખેગાર પાછો છે ને ગોઠેવો નહીં. જાઉં હાલ જાઉં હે? હાલ જાઉં હાલ ગોઠેવો નહીં એટલે જાઉં હાલ ઓળખું છું તાણી. યાર, એ ટાઈગર ઓળખું છું તો એમ. પછી એ તો એમ તો આપણે બે ગોઠેવા તો નહીં પણ આ તો છેતરી ના જાતા મને એમ. ના ના હું તમને કેમ કહું છું ખબર છે હે. કે તમે એકલા જો અને એને પાડો તો ઠપકો તમારે એકલા ના આવે. ઠપકો હું એકલો મારે એકલા જાઉં ના અને હું પાડું તો ઠપકો મારે એકલા ના આવે. હા. એટલે આપણે બે જણા ભેગા થાય ને તો અડધું અડધું વાપરી લે હ. ના ના એ તો તાણી, બરાબર. એટલે કશો કહું છું, વાંધો તો નહીં. હારું. એ બાસ્કાઈ હા કીધું હવાનો દાડો નરવાસ હો. ચમ હું કામ હતું અરે એડા વેણવા છે. ભૂપતજી એડા વેણામાં આવો જ પણ હવે નહીં આવું ચમ નહીં આવો એટલે ખ્યાગારજીના લીધે ખેગારજીએ તમારું શું બગાડ્યું? અરે ખેતરમાં હેડવેન ના પાડી દીધી અમે ચોખ્ખો દાડો એનો ભજવાડ કર્યો તો કો અરે બાસ્કુજી એવું નહીં ભલા આદમી તમને ચમ ના પાડી છે મને ખબર છે. એટલે અમે કોઈ ચોરી કરી હતી કર તમે ચોરી નહીં કરી પણ તમને પેલા હરીજી એના કારણે ના પાડી છે. પણ એને ના પાડવી તો હરિજીન ના પાડી મન શું કરવા ના પાડી કો એટલે હરીજીને ના જ પાડી છે અને હરીજીને ના પાડી અને તમને હેડવા દો એટલે હરીજીને કેવું લાગે કે ઓય એને ટાળી મને એકલા ચમ ના પાડી છે અને હરીજીને હેડવા દેવામાં કોઈ વાંધો નતો પણ એના વર્ષોથી અમારા ક્ષેત્રમાં હેડે છે અને એના બે ભાઈએ હેડે છે. હરીજી કમ્પ્લીટ છે પણ કદાચ છે ને કાલ દાડા છે પેલા બે જણા એ ક્ષેત્રમાં રસ્તો માગી તો અમારે ચોથી કાઢી આલવાનો કહેજો. હા એ વાત સાચી હા એટલે ના પાડી છે ને તો તમે ખોટું ના લગાડો. ના મેં તો ખોટું નહીં લગાડ્યું તમે તારે હાલ થોડા દાડા ના હેડો પછી બધું ઠાય પડી જાય એટલે હેડવા મળજો તમને કોઈ ના નહીં પાડે. એવું છે એમ ને? હા હા તો કશો હોતો નહીં એટલે એડા રણવા આવશો સવારે આવ્યું સવારે આવશો ને ફાઇનલ. હા સવારે આવ્યું હા તો ગામમાંથી હું એક આધો મજૂર બીજો થાય ને તો કરી દઉં હો. સારું હા વડ્યો છે આર્યો. લે આ બલાદની જોઈને કચરો નાખો કે યાર દેખાતું નહીં હું હેડતો તો વાયકર એટલે મારી ઓછો ફૂટી જીતી બે મને હા? દેખાણું નતું. એવું એમ હા એટલે જોઈને નાખવાનો હો આ તો હું હતો બીજો હોય તો સહન કરે લે હા? હું તો ઘરનો કેવા જતું કરું ભલા આદમી એટલે સહન ના કરે તો પછી હીરો મારે સહન ના કરી કે અમારા હાથની હા પડવા માંડે હોય તો સીધી આઈ વાત સાચી હો તમારી વાત ના થાય હા. આ તમારા હાથની માર કોઈ ના ખમી કે લે આ આ તો હું ઘરનો હતો ને એટલે જતું કર્યું જતું કર્યું એટલે હું જતું કર્યું તમે હા
અને ઘરનાની વાત ના કરો. ઘરના અમે ત્રણ ભાઈ જ છે, ઉવા હગાર્યા નહીં ઈર્યા જ. હા, તમે ને અમે અલગ છો. ઘરના એટલે ભાઈબંધ જેવા ભલાદમી હમતા ચમ નહીં યાર. ના, આપણે જતું નહીં કરવું હેડો. હા, આપણે જતું નહીં કરવું હેડો. ચમ જતું નહીં કરવું એટલે? હા, આપણે જતું કરવું જ નહીં એમ, બીજું કોઈ નહીં. અલ્યા વાઘુજી, હું પ્રેમથી વાત કરું છું અને તમે મારા ઉપર ગરમી કરો છો યાર. પણ આપણે પ્રેમથી વાત કરવી જ નહીં. હા, પ્રેમથી વાત કરવી જ નહીં. એમને મેં તો ગરમી કરી જ નહીં તમારા ઉપર હજુ. મેં તો ગરમી કરી જ નહીં તમારા ઉપર. ઓક તમારો છે તો એક શબ્દ તમને બોલ્યો હું? આ તો ગરમી કરીને બતાવો હેડો. ના કરાય કે ભલા આદમી. કીધું તો ખરા ઘર જેવો સંબંધ છે, લ્યા ભાઈબંધ જેવો સંબંધ છે. ગરમી કરાતી છે ચિયા ભાઈબંધ ને ચિયા ઘરના? અમે તમે ભાઈબંધ ને નહીં કે ઘરના નહીં હોય, આવી બધી વાતો નહીં કરવાની. હા, બધા હરખા નહીં સમજવાના. એટલે વાઘોજી હાલ તમારું મગજ ઠેકાણે મારું મગજ આખી જિંદગી તો નહીં. ઠેકાણે નહીં. હા. નહીં. તમે પેલાની રી મારા ઉપર કાઢો છો, મને બધી ખબર છે. એટલે મગજ થોડું ઠંડુ રાખો અને કજ્જામાં મજા નહીં લ્યા. કજ્જો જ કરવો છે ને કજ્જામાં જ મજા છે ને મારું મગજ ક્યાં ઠંડુ રહેતું જ નહીં. હા, હમુરદું મારું મગજ ઠંડુ રહેતું નહીં. હા, શું કરવાનું છે? હા, શું કરવાનું હવે? કોઈ નહીં. અલ્યા, હમુરદો બોલતો નહીં, હમુરદું બોલતો નહીં. હું તો કઉ છું, અલ્યા ભલા આદમી આ કેવું કર્યું તમે. હું આવું ક્ષેત્રમાં જઉં છું હો. કશો વાંધો નહીં. ખેતરમાં જોઈ છે નહીં. હવે બે જણા આવે છે ખેતરમાં અને તારા ખેતરમાં રહી અને હેડન તારા જોડે દાદાગીરી કરે એટલે તું આફુતરો બોલે અને આફુતરી માર ખાય. હવે જો ભૂમતઈ, તમે છો મારાથી મોટા, મારા કરતી વધારે તમને ખબર પડે છે. હું તમને સમજાવું એ મને ગમતું નહીં, પણ કહેવા શું માંગુ છું કે તમે જે લડાઈ ઝઘડા કરો છો ને એ બધું પડતું કરો. હવે આ તમારી ઉંમર તો જોવો યાર. કોઈ દાડો તમે વાપર્યું કે ઝઘડો કરીને મોણસ સુખી થયો? એટલે દુઃખી થાય આખી જિંદગી. એવું એમ? તો તાણી કો તો જેલમાં જાય, કો તો દેવ વેટાય. આ બે માંથી એક વસ્તુ થાય. હરીજી, કશું ના થાય, કશું ના થાય. લે ઓવર રાખીને હેડો નહીં તો કોઈ ના થાય એમ. અરે ભૂમતાઈ, જે માણસો જેલમાં પડ્યા છે ને જેલમાં, એના હાથ જોડે છે હાથ, કે જિંદગીમાં હવે ભૂલ નહીં કરો, છોડી મેલો અમન. હું જેલમાં કેટલી વખત જતા અલ્યા તમને એક રાતે રહેવા દીધા નહીં અમે. બંધો કી હવે આ એટલે પૈસા કોણ ભરાશે? બધા અમે ભરાશે. એ તમે એટલે મગજ શેક નહીં. હવે કેટલી વાર આવશે જેલમાં? હા, ખબર નહીં પડતી. ઓએ ઓએ તાણે અલ્યા, એ તો સુધરો, મજાક સુધરો લે હવે. મજાક કરતા હતા. લ્યા મજાક. ના ના અડધા કલાકથી ભાષણ આલું છું પણ વાય મગજમાં ઉતરતું નહીં. ના ઉતરે, ના ઉતરે. એને મગજ જ 50% છે તાણી. ના ના હવે ફૂંટાઈ હે. હેડજો ફટાફટ. એટલે જો જ આવું છે વળી ફટાફટ. કોમ આવ્યું છે એક જગ્યાએ હેડજો. હવે યાદ આવ્યું. એટલે શું કામ છે મન તો કહો, મુઈ આવું હેડો. તમાર નહીં આપવું. મારા પેલો ગપ્પો ગેરેજ વાળો નહીં ભાઈબંધ, હા, એને બાપડા ખેતરમાં હેડે જતો તો પડી ગયો એટલે હાથ ભાઈ ગયો હશે. એટલે ખેતરમાં કોઈ કેળો ને ઢાળિયા નાખવાના છે, પેલા પાવાના છે. એટલે અલ્યા ગપલો બાપડો માર બાઈક નું કામ કરે છે. હેડો હું આવું સમાચાર આપણે લેવા. મારી વાત એટલે અમે ડાયરેક્ટ નહીં જવાના યાર. તો હાલ પહેલા જવાના છે બજાર. બજાર જમ પેલા દવાખાને જાય એમ. હા. દવાખાને છે હા. તો હેડો સમાચાર એટલે લેતા. અમે પેલા ખેતરમાં જશે, એને હોદે પાણી વળે છે, પછી ઢાળિયો હમો કરો, પછી એને દવાખાનેથી રજા આલી દીધી. જો વાયકણ અને હા તો તમે ખેતરમાં જો, હું દવાખાને જઉં. ના, એટલે એને જાહેર નહીં કરવાનું. એને અંદર અંદર ઝઘડો થયો છે. અંદર અંદર એને વાત તે ઈયન થયો તો મારે શું લેવા દેવા? આપણે જ નહીં જેમ કોઈ. આપણે ના જવાય એમ. ના ના જવાય. તમે છો નોમચિત બરાબર. તમે જો ની તો સાવ થઈ જાય તો એમ. દવાખાનામાં મેટર થાય એવું છે યાર. ઓએ. એવું છે તો મારે જવું અરે પડશે. તમે- હું મેટર નહીં થવા દઉં. હું બધું ઝપાડી દેવું. તારી ડાયરેક્ટ ખોટી વાત ના ઉઠાવાય. ડાયરેક્ટ ખોટી વાત ના ઉઠાવાય ને આવું થાય, ફસાઈ જવાય. હવે શું કરવું? એને મોમો ને ખરા ને એ હાલ લઈ જશે એમ. ચોકણ બાર લઈ જશે. ખબર ના પડે એટલે અલ્યા હાલ તો તમે એમ કહેતા હતા કે દવાખાને છે. એટલે દવાખાનામાં જીવતો રાખી એમ નહીં, એટલે એને મુહાળી અલ્યા એમ તો ચિયા છે બે માથાડા. હે અમે કોણ છે કેજો મન? એ તો ઝઘડા કરો લે. તમારે હે? હેઠળથી તાળી ઝઘડો નહીં હા, કરવાનો, વાત કરો. પોલીસમાં કેસ એટલે કર્યો. પણ પોલીસમાં કેસ કરશે. ઈરા તમે જામીન થાઓ તો આ કોર્ટમાં પેલી મુદ્દો તો ભર્યા નહીં મરી જો હેજી વેજી. અરે ગપલો સીધો છોકરો અરે છે પણ બાપડો. સીધો હોય તો આપણે મેં અંદર શું ના કીધું? પડાય, ના પડાય. આપણે હેજી વેજી બધું પટી જાય ને એટલે આપણે ત્રણ જણા જાહ ઘેર. મોટા તાણી. સુખ ની અલ્યા મોટા હોય તમારે ઘેર કોઈ ધૂળે ખબર નહીં પડતી તમને. તાણી. મને કીધું એટલે મને કીધું વાત જીભ ને. ખેંચી લે તારી. આ બોલ્યો એ બોલ્યો. વાતને સમજો.
કંઠેરના દાડા જેવું છે જે જાહે ઈ ઈ વેટા બેઠા હે ને તમે દેવમાં બેઠા હો. તો તમારે નહીં જવું, રહેવા દો. એટલે અમે તો ખેતરમાં હા. જઉં છું મારું તો બાપડે કોમ કરેલું છે ઓય ઉછીના પૈસામાં નાલેલા છે ઝાડ જોવી તાણી ઓવે, ઓવે. એમ. એટલે બીજું કઈ નહીં એમ. સારું હેડો. બરાબર હા જલ્દી હેડો ને. ખેતરમાં હેડ્યો છે ફટાફટ હેડો એવું એમ આવ. મારું કોઈ કોમ હોય તો કેમ રહી જજો. હા એ તો હું ફોન કરાવરાવું હો. પણ તમે યા ફોન કરો કે છો જો ની તો હું મરી જાઉં ઈ તો ફોન કરીને સમાચાર. ના હું મરી જાઉં સોગન. સોગન એમ વેઠે જાહો લે ઓય એ, મારું ગળું વઢાઈને પડતું થાય તમે ચોય ઘર મેલીને ખાઓ. હા કે ફોન કરો તો હા હા. બરાબર સારું. જે સમાચાર હોય એ મનાલજો. હા એ તો સમાચાર તો મળી રહે એક બાજુ જાહેર કરવા ના પાડે છે, એક બાજુ એમ કે છે સમાચાર મળી રહી. ચી રીતના માણસો છે આર્યા? બાપડો ગપલો દેવારે પડે છે અંતે હવને નડે છે કરેલા કરમના બદ. હવે તો નક્કી થઈ ગયું છે કે આ બે જણા ઝઘડો કરવા જ ફરી રહ્યા છે. બાપુજી, જિંદગીની અંદર કદી બિયાણાય નહીં અને બિયાવાનુંય નહીં તમને કહું હું. હા પછી હોમે 10 માથાળો આવે ને તો હવે કોઈ ફરક ના પડે એમ. એ ફૂમતાઈ હે. ચા મળીએ સડ્યા છો લ્યા એ ચોરીએ સડ્યા છે યાર. અને થોડા સાઈડમાં હેડો ઘઉં ભાજી નાખો છો. હે સાઈડમાં હેડો કીધું ઘઉં ભાજી નાખો છો. એટલે અરે કૌશી હા કૌશી ચમ તમને નહીં દેખાતું લ્યા? એટલે મારા મને જવું છે અરે જવું હોય કે ઘઉં હોય પણ ભાજી તો જોઈશી કે. એટલે તો ભાજી બરોબર જોય છે. તો શું હતો છે? ચમ શું હતો છે એટલે શું હતો છે? એટલે ફૂમતે પછી તમને જોર નહીં આવ્યું આ. તમને આવ્યું છે જોર હોડો. શું છે? હે એટલે- શું હતો છે? એટલે પ્રેમથી કહું છું કે ઓયરે નહીં હેડવાનું. જો હરિભાઈને ના પાડી બરોબર, અને તમને ના પાડું છું કે તમારી બેન ઓયરે હેડવાનું નહીં હવે. નકે હા નકે ના કે પછી એટલે શું કરશો તમે હે? એટલે બધા દાડા સમય હરખો ના હોય, કોક દાડો સમય ફરી જાય પછી. બધા દાડા હરખા ના હોય ને બધા માણસો હરખા ના હોય. ક્યાં કરજી તમને કહું હું માણસો જોઈ જોઈને ટકરાવાનું. હા એટલે ઉભા એમને- રહેજો, એક જ મિનિટ ઉભા રહેજો. એ તોડી નહીં નાખવાનું. સાઈડમાં- ગરમી ના કર તું. એટલે- ગરમી ના કર. એટલે ગરમી તમે ના કરો લ્યા. ઉભારો ઉભારો 1 મિનિટ બાપુજી નહીં. બહાર નીકળો. તમે શું ધાર્યું છે? હે તમે ધાર્યું કેજો મને. તને પાડવો છે હો વાતની એક વાત લે હે. આખે ઘરને પાડો છો. આ ઓવે, તને ઓવે. પાડવો છે. અને તમે બે જણા આખે ઘરને પાડશો. ઓવે ઓવે તાકાત છે લ્યા? આ બધી તાકાત છે બતાવું. એટલે ફૂમતે હો વાત ને એક વાત કે તમે એક ઝઘડો કરવા માટે આવ્યા હોય ને તો શાંતિથી ઘેર જતા રહેજો બરોબર. કેમ કે મારે ઝઘડો કરવો નહીં. એ ઝઘડો કરવા જ આયા છો ઝઘડો કરવા આયા છે ને તને ભાગવા આયા છે. બોલ હેડ શું કરી? ખરેખર તમે શરમ આવી જોવો ભલા આદમી. એમ નહીં 25 વર્ષ તમને એક હેડવા દીધા એટલે થોડો તો ગણ રાખો લે મૂર્ખો. એટલે હનો ગણ ચિયો ગણ. આટલો ગહારો તો કોઈ ના ખમે ફૂમતે. અને આ ખેતર મારા બાનું છે લ્યા. અમારે- નહીં તમારા બાનું ભલા આદમી. મારા ઉપર અમાર બા પાણી ફેરવવું. મુકને બોલી લે એટલે? બા હો મુકને બોલી તું હે એટલે ખેતર મારા બાનું છે. હું અધિકાર કર્યો. અધિકાર? આખા ગામને ના પાડ્યો હું. એટલે હરી તું હમણાં ગયો હા મારી મારી ફૂમતે તું સમજી તું? હે ફૂમતે મારો વોક નહીં કોઈ હો. ઓક નહીં. ઓ. ઓક એટલે તારી ફૂમતે વાગાય મજા નહીં આવે વાગાય. લાપી નહીં લાપી સમજી શું લે તું? મજા લાપી દોડવાનું તો નહીં કોઠાર્યો હો પાછો કશો વાંધો નહીં. દોડતો દોડતો ગામ વચ્ચે જ જાય. હા જાવું છે હાડો. પડ્યો બાપરે વાગે વાજ્યું છે. વાયુ એટલે ઓય ફૂમતાઈ ઉઠાઈ ગયો પગમ ના સુતી ના સુતી ના સુતી તું તો શું જોતું લે? ના સુતી ના સુતી હે? પંજો કેવો છે જો ખાલી હે જો કઈ શું બોલ્યો કરી હા અરે ખાલી મેં કોઈને કીધું હા મારા ખેતરમાંથી હા. હેડવાની જ ના પાડી હતી હો. એટલે ચમ હા? ચમ એટલે તું ખેતર ઓળખતો નતો મન એટલે ખેતરમાં ગહારો વધી જતો હતો. બરોબર જો ભાઈ ઓવે. તારા ક્ષેત્રની વાત રહી ને તારા ક્ષેત્રમાંથી અમારા બાએ હેડતા એના છોકરાએ હેડીસી અને અમારા છોકરાએ હેડસી હેડસી. સમજો ઉવે. અને અમારી જૂની ઓળખાણ ભૂલી ના જા.
આ તો તને ગોમ વચ્ચે મારવાનો હતો પણ તું ખેતરમાં હાથમાં આવી ગયો એટલે અરે ને ઓય ખેતરમાં ના પાડી હતી ને એટલે તમને ખેતરમાં માર્યો સમજી જો તો લે. કશો વાંધો નહીં ફૂમતાઈ. હે મને તો માર્યો છે હે પણ જો ઘરમાં પડી ના મારે ને તો મારું નામે ખેગાર નહીં. ઓહો ઓહો ઉતારી હે ઓ ઓબરે તાકાત પડશો લે ભાઈ જાહો ઘડી વાર તો પકડ્યો તો એને જબરદસ્ત ઓલી હિટ પડ્યો છે હા છે ને? ફૂમતાઈ પણ એમ તો લાજી તો આજુ થોડી તાકાત કરી હા નક મારા ઓળશે બેન ભમાયા હતા કમાયા હતા હા ગોઠા ના આપણે એમ જીગર નહીં આ નહીં કહેતા કે શરીર હોય પણ જીગર ના હોય જીગર ના કોનામાં જીગર નહીં બાકી ધારણ તો બેન મારે ઓય આપણે ના મારી ના તાકાત મેં જોઈ એમ ઓય કશો વાંધો નહીં. આપણે આપણું બદલું લઈ લીધું બરાબર હડો. જવા દો કશો વાંધો નહીં ફૂમતાઈ. પણ આ તો સમયની વાત છે. જો તમારા ત્રણે ભાઈઓનો સમય બદલી ના નાખું ને તો મારું નામે ખેગાર નહીં. ઉબજી શું છે ધોકો કાઢો તમે. ચમ ધોકો હાલ લે ધોકો કાઢો અને હેડો ક્ષેત્રમાં પેલા બેન પાડવા છે. ચમે બેન પાડવા છે મેં તમે નાના પાડી માથાકૂટ ના કરો. અરે માથાકૂટ મેં નહીં કરી મને આઈ કરી છે. મને માર્યો છે, મને પાટવાયો છે, થાપો છોડી છે મને. તમને થાપો છોડી તો અલ્યા, તારે જે વાતની વેમ હતી એ રીત થયું એમ ને. ધોકા ચોસી. એ ખેગારજી એ પેલા મારી વાત ઓભળો લ્યા. એ મારી વાત ઓભળો પેલા આ બધી વસ્તુ મેલ દો તમે. ચમ અરે મેલો હું તમને સમજાવું. અરે કોઈ વની બીક નહીં લાગતી હો. અરે બીક તો મને નહીં લાગતી. હાલ એકલો જાઉં તો તૈણન પાડીને આવું. પણ મારી વાત ઓભળો તમે. હું હવે છે ને કૂતરું આપણને કઈડી જાય ને તો આપણે કૂતરાને બટકું ભરવા ના જવરાય. નકે આપણામાં ને કૂતરામાં કોઈ ફેર ના રહે. એટલે ઘરમાં બેહી રહેવાનું હવે એમ. ઈવાનથી બીવાઈ ઘરમાં બેહી રહેવાનું. અરે ખેગારજી ઘરમાં નહીં બેહી રહેવું. મને વિચારવા દો. પણ ઓમો ચો વિચારવાનું આવે છે. કાઢો ધોકા ભાજી પડતા કરે એવન હેડો. ના હવે ધોકા નહીં કાઢવા. એને તમારા ઉપર હાથ ઉપાડ્યો છે ને હોવે એરે ઓય આઈ અને તમને ઢેસને પડીને કગરી તો હા એરા આવશી તમને લાગે રે આવી. અરે એ નહીં એનો સોયલો આવશે. અરે ભૂપતજી વટના ભરેલા છે તઈને ભાઈ. એટલે તમે તમારા ભાઈને નહીં ઓળખતા. આ ધારે કરી કે છે. તમારી વાત સાચી કે તમે ધારો ઈ કરો બરોબર પણ અહીં તઈ ભાઈ કોઈ દાડો માફી માંગવા નહીં આવી. અરે ખેગારજી માફી માંગવા આવશે. અને તમે કહો ને કે નાક રગડો તો નાક રગડશી રે તમારા પગ ઉપર. પછી રીતે પણ ખાલી હું કહું એટલું તમારે કરવાનું છે. હું આ ભૂપતજી આપણે આ કામ કરશે ને તો એના જિંદગીમાં કોઈ દાડો કોઈના જોડે ઝઘડો કરવા જાહી નહીં. હા ઝઘડો તો ઝઘડો એના છોકરાને ચેડે કે બેટા બધું કરજો પણ કોઈના જોડે વગણો કે ઝઘડો કરવા ના જતા. હા મારું 500 પાટણ હા.